ऊंचा बांगला बनाવો એમાં કાચની બારીઓ મેલાવો રે બેની મારી જગમગ જગમગ થા. કાચની બારી મેલાવો. ક્યારના શું કબાટ ખોલીને ઉભા છો યાર? આઘા છે, લૂછવા દો. સવાર સવારમાં કામ હોય અમારે. તમારે ઠીક છે ઉઠવાનું મોડા ને કલાક કરશે તૈયાર થવામાં. સ્પ્રે નાખશે ને પેલું નાખશે ને સી ખબર. એટલો ટાઈમ કરે છે ને છોકરીઓથી વધારે ટાઈમ થાય છે. અલી એક વસ્તુ કામ કરવા દે યાર. શું કરે છે? તૈયાર થવા દે. કેના તૈયાર થાવ છો યાર? તમે તો તૈયાર થવામાં બહુ જ ટાઈમ લાગે છે. મારે આ બધું લૂછવાનું ને એ બધું કામ ના હોય. તમારે તો ઠીક છે તૈયાર થઈને હેડવા માંડવાનું. તારાથી કંટાળ્યો. જ્યાં જો અહીંયા જો તો ત્યાં આવે, આ બાજુ જો તો ત્યાં આવે. નથી કરતી હોય બધું યાર. એ બધું લૂછવું તો પડે કે નહીં? લો આયા પાપા જે કરે છે તૈયાર થવાનું જવાનું મેડિકલ ને ઉતાવળ હોય મળી. તે વહેલા ઉઠીએ. ઘણા ઘોડે સવારમાં તો આ રૂમાલ યાર નહીં નાખવાનો હોય. આ બેડ ભીનો ના થાય. આ રૂમાલ ને બહાર તારે નાખી દેવાનું. એટલે આપણે બહાર જવું પછી નાખું ને યાર. હજુ તો અહીંયા તો બેઠો છું. તો અહીંયા હજુ તો તમે અહીંયા બેસશો એટલે 15 મિનિટ તો અહીંયા બેસી રહેશો, મોબાઈલ જોશો, ત્યાં સુધી આ બેડની ચાદર ભીની ના થાય. શું યાર, તું તો હવાર મંડી છે, ચાલીને આવી તાની મંડી છે, અહીંયા સાફ કરશે, પેલું સાફ કરશે. ગયા જન્મમાં શું મ્યુનિસિપાલિટીમાં હતી તું? શું ગયા જન્મમાં મ્યુનિસિપાલિટીમાં હતી? તમે તો બધું રમણ ભમણ કરીને મૂકો છો. એક વસ્તુ અહીંયા લો તો ત્યાં જ પડી હોય છે. તમે કશું હરખું ઘરમાં કરો છો? એટલે એક જગ્યાએ કામ કરતા હોય તો ત્યાં એ બાજુ આવી જશે સાફ કરવા. કપડા કાઢતા હોય તો કપડા બાજુ સાફ કરવા આવી જશે. પણ પહેલાથી એમ નથી કે પહેલાથી હું ત્યાં સાફ કરી નાખું. પહેલા ખબર છે અમને નહીં સીધા કપડા પહેરવા આવવાના છે. પણ તમને ખબર નહીં પડતી કે હું સવારે વહેલા ઉઠીને તૈયાર થઈ જાઉં. આપણે તૈયાર થવામાં બહુ વાર લાગતી હોય તો આપણે વહેલા ઉઠીને વહેલા તૈયાર થઈએ. જવા દે, તારે બાકા ચીકી કરવા મજા નહીં. જજે તું તારું કામ કરે. હું કામ કરું હવે અહીંથી ઊભા થાવ યાર. આ બ્લેન્કેટ આપણે વાળ્યા તમે. જો તું હોસ્ટેલમાં આવેલી છે, ભણેલી છે હોસ્ટેલમાં? હું તો હોસ્ટેલમાં ભણેલી છું. પણ તું ગર્લ્સ હોસ્ટેલમાં ભણેલી હશે. અમે છે ને બોયઝ હોસ્ટેલમાં ભણેલા છીએ. આ છે ને જે તને દેખાય છે આ બધું આ બેડમાં, આ બધું છે ને બોયઝ હોસ્ટેલમાં તમને જોવા મળે. એની જિંદગી કઈક અલગ જ હોય. ખબર છે તમે? તે હવે મગજમાંથી ભ્રમ કાઢો. આ હોસ્ટેલ નથી બકા, આ આપણું ઘર છે. શું કહેવાય? ઘર ભલે નહીં પણ જે આવડે કહેવાય ને, જે પેલી જે યાદો હોય ને જૂની, એ યાદોને થોડુંક ઉપર યાદ કરવા માટે આવું કંઈક થોડું દેખાય તો આમ લાગે કે ના ભાઈ આપણે લાઈફ જીવતા હતા, હોસ્ટેલની લાઈફ. તો અત્યારે લાઈફ માટે તો અત્યારે તમે લાઈફ નથી જીવતા. અત્યારની લાઈફ તો બોરિંગ લાઈફ છે. સારી બોરિંગ. અને આ તમારું ઓઢવાનું વાળો અને મારે વાળી આપવાનું. તારા કોમકાજ જેવા બહુ ભારે છે, જબ્બર ભારે છે. હું મારું વાળું, તમે તમારું વાળો. બરાબર ને? બસ જો વળી ગયું ને હવે. હા ઓકે. એટલે આજે વળી ગયું, મેં કીધું ને તમે વાળ્યું. આ વાળી મૂકી દીધું. હવે બપોર આવશે, બપોરે આવીશ તો ઉઠવા નહીં જોવો. બપોરનો તો હજુ 4 થી 5 કલાકની વાત છે. ત્યાં સુધી આવું રમત એટલે 4-5 કલાકમાં હું ફરક પડવાનો છે. પણ આ ઉઠવાનું તો છે ને, બાકી એવું પાવ થઈ જવાનું છે. પણ એના કરતા પહેલાથી એમને એમ રાખીએ તો નડક હોય. એટલે બધું ઘરમાં ફેલાઈને જ રાખવાનું એમ. આ કપડાએ આપણે ધોઈ બધું નહીં, પણ જે આ ઉઠવાનું કરવાનું હોય, બેડમાં પડ્યું હોય તો બેડમાં થોડું કે આપણે ખાવા બેસવાનું છે, એ ઊંઘવા જવાનું છે ને સીધું. તમારા તો મગજમાં રહે ને તો તમે બેડમાં બેસીને ખાઓ એવા છો. શરીરને કષ્ટ આપો નહીં. એ તો એવું પપ્પા દાડા એવા આવે તો બેડમાં બેસીને ખાવાની મજા આવે. ખબર છે ને? અત્યારે જો બધી હોટલોમાં કેવું તમે જોયા છો ને, ખાટલા આવી ગયા છે. ખાટલા બે લોકો ખાય છે કે નહીં, એની મજા કઈક અલગ હોય. ખબર છે તને? પપ્પા બેડમાં બેન ખાઈ જોઈ એટલે ખબર પડે. હારીશ કેવો છે? હારીશ ટીવી જોતો નહીં બેસતો ખાવા. હાર્વિશ નાનું છોકરું કહેવાય. હા તો અમે મોટા થઈ ગયા છીએ. હા તો મોટા થયા તો એ પ્રમાણે મોટા થઈ જાઓ. હારું તારા જોડે બાકાચીકી કરવા મજા નહીં. અરે હાલ આ હોટલમાં તમે કહેતા હતા પેલી ખાટલામાં બેસીને ખાવા વાળી હોટલ કઈ કહેતા હતા? એ તો હોટલ એક નહીં, આપણે કલોલમાં ચોય. ના આપણે જવાનું છે. એટલે ચોય હોટલમાં હોટલ એ હમણાં તો કહેતા હતા આવી મસ્ત હોટલ બની છે તો મને લઈ જાઓ. જોયા તો ટેકનોલોજી આ બધું હવે હોટલ સલાહ આવશે ને તો મારે જમવા આવી જશે. તો લઈ જે હું જોવાનું કામ કરું મારું. ખરેખર આ માણસ ને
પૈસા ખર્ચવાના આયા એટલે બદલાઈ ગયા. આમ કે પેલી હોટલ મસ્ત છે, ખાટલામાં બેસીને જમવાનું, હનું આપીને જતું રહેવાનું, પણ હોટલમાં લઈ જવાનું નહીં. આપણે કહીએ કે આજે હોટલમાં જમવા જઈએ આપણે, મને મેદો નથી સદતું, પછી કહેશે અત્યારે પનીર તો ડુપ્લિકેટ આવે છે. પછી આપણે કહીએ કે આ ખાવું છે, ના ના એમાં બધું મિલાવટી આવે છે. તો ખાવાનું શું? રોજ બસ શાક ને રોટલા જ ખાવાના? તમારા હસબન્ડ આવા જ છે? મારે તો એમની પાછળ પાછળ રહેવું પડે. આ વસ્તુ આમ હોય ને આ વસ્તુ આમ. એ ઘરમાંથી બહાર જાય ને એટલે મારે બધું સરખું કરવું પડે, નહીતર ઘરમાં કશું સરખું રહે નહીં. ખરેખર જેના જેના હસબન્ડ આવા હોય એ કમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. કશો વાંધો નહીં, થોડો મૂડ બગાડ્યો છે, આવશે ને હમણાં એટલે સરસ સરસ વાતો કરીને તો ફોલાઈ દઈશું પાછા. આમાં ફોલાઈએ જલ્દી જાય પાછા, બરાબર ને? અલ્યા અને ગુસ્સો કરીને તો આવ્યો છું હારું. હું જો આને મનાય નહીં ને તો પાછું બપોરનું ખાવામાં એવા લોચા મારશે ને, તીખું બનાવી દેશે કાં તો મીઠું એટલું નાખી દેશે ને. કામ કરીએ એને થોડી મનાઈ લઈએ. દોસ્તો આવું કંઈક થાય ને તો કોઈક વાર એને મનાઈ લેવી સારી. એટલે આપણે મનાઈ લઈએ. રસના તો કંઈક મસ્ત કોઈ ગીત ગાતી હતી. કયું ગીત ગાતી હતી? એટલે હા, પેલું ઊંચા ઊંચા બંગલા બનાવો. ખરેખર તને કહું, હા તું નહીં માને, તારો અવાજ છે ને ખરેખર બહુ જ મસ્ત છે. ખરેખર ખરેખર હું મસ્ત નહીં ગાતી. હા, પેલી કોયલ કેવી ગાતી હોય મસ્ત, આમ સવારમાં ઉઠી હોય કોયલ અને કેવી મસ્ત ગાતી હોય, એવો અવાજ છે તારો. બોલ. ખરેખર હું સ્કૂલમાં પ્રાર્થનામાં ગાતી હતી ને તો બધા આમ ખુશ થઈ જતા હતા કે શું અવાજ છે. હે એટલા બધા તારા ફેન હતા? બધા સ્કૂલ વાળા બધા છોકરાઓ તારા ફેન હતા? વાહ વાહ ભાઈ, જબરજસ્ત હો. ખરેખર તારું બહુ મસ્ત અવાજ છે ખરેખર. હા હા, તું ને એક કામ કર, હવે રોજ સવારે 4 વાગે ઉઠીને ધાબા ઉપર જવાનું તારે અને એક સોંગ રોજ ગાવાનું. તો તારી હે ને પ્રેક્ટિસ થશે ને તો બહુ મસ્ત. તને આપણે ઇન્ડિયન આઇડલમાં નેક્સ્ટ ટાઈમ આપણે મોકલીશું. સાચું? હા હા, હું ઇન્ડિયન આઇડલમાં આ વખતે જવાનું. આપણું કામ થઈ ગયું દોસ્ત.